ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટોપિક છે કે રોગ અનુત્પત્તિકર ચિકિત્સા એટલે શું, કે એવી કઈ ચિકિત્સા છે કે જેનાથી રોગની ઉત્પત્તિ ન થાય, એટલે કે પ્રિવેન્ટેબલ. આયુર્વેદનો પ્રિવેન્ટેબલ જે એસ્પેક્ટ છે, ક્યોરેબલ નહીં, પ્રિવેન્ટેબલ એસ્પેક્ટ છે, એના વિશે વાત કરવાની છે અહીંયા. ઓકે, તો આયુર્વેદનું પ્રયોજન શું કહે છે કે પ્રયોજનમ ચાસ્ય સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, કે સ્વસ્થના સ્વાસ્થ્યની રક્ષા કરવી અને આતુરના વિકારનું પ્રશમન કરવું. તો રોગ અનુત્પત્તિકર ચિકિત્સામાં જે છે આયુર્વેદનું આ જે પહેલું પ્રયોજન છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, એ જે છે ફલીદાર થાય છે, એ જે છે અહીંયા કામનું છે આપણા. ઓકે, તો એ અહીંયા આ રેફરન્સ આવો જરૂરી છે રોગ અનુત્પત્તિકર ચિકિત્સામાં. બીજી વસ્તુ કે રોગ ઉત્પત્તિકર એટલે કે રોગને ઉત્પન્ન ના કરે એવી ચિકિત્સા કરવાની છે. તો હવે એની અંદર શું આવે તો કે જો સ્વસ્થ વૃત્તનું પાલન આવે, સદવૃત્તનું પાલન આવે, રસાયણનો પ્રયોગ આવે, વાજીકરણનો પ્રયોગ આવે, અને વધુમાં વધુ આગળ જઈએ તો દીપન પાચન દ્રવ્યો, અનુલોમન દ્રવ્યોનો પ્રયોગ આવે. એનાથી વિશેષ આગળ જે છે કંઈ આવે નહીં. હા, દૈવ પાસે ચિકિત્સા સ્વત્વ જે ચિકિત્સા ઉપર આપણે જઈએ તો એક આખો અલગ લેખ થઈ જાય, એક આખો અલગ લેક્ચર થઈ જાય. એટલું બધું આપણે ડીપમાં જવાનું નથી. ઓકે, તો અહીંયા જે છે આપણે મેડિસિનલ વેની અંદર સમજવાનું છે. તો એની અંદર કીધું છે કે સ્વસ્થ વૃત્તનું પાલન, તેમાં દિનચર્યાનું પાલન. દિનચર્યામાં જે પણ આવતું હોય તમે બધું જ લખી શકો છો. ચરક ચિકિત્સામાં 5મું ચેપ્ટર, જે પણ આવતું હોય બધું લખી શકો છો. રાત્રિચર્યાનું પાલન, પછી જે છે ઋતુચર્યાનું પાલન, ચરક ચિકિત્સા 6, પછી યોગ જે છે, પ્રાણાયામ છે, ધ્યાન છે, આસન છે, આ બધું જ જે છે આપણે અંદર વર્ણન કરી શકીએ. સદવૃત્તનું પાલન, સદવૃત્તની અંદર જે છે ગુડ કન્ડક્ટ, અવોઇડ ફિન્સફુલ એક્ટ ને બધું જે છે. ઓકે, અહિંસા રાખવી, ચોરી ન કરવી, સત્ય બોલવું, સ્વાધ્યાયન કરવું, બધું જ જે છે સદવૃત્ત પાલનની અંદર આવશે. ઓકે, અને રસાયણ અને વાજીકરણનો પ્રયોગ જે છે આપણે કરવો જોઈએ. હવે જુઓ, ધારો કે આ પ્રશ્ન 10 માર્ક્સમાં પૂછાઈ જાય છે, તો શું લખી શકો તમે? શું લખી શકો? તો હવે એવા કિસ્સાની અંદર તમારે આ રેફરન્સ મારવાનું પહેલાં. ત્યારબાદ સ્વસ્થની વ્યાખ્યા પણ તમે લખી શકો. ત્યારબાદ સ્વસ્થ વૃત્તમાં દિનચર્યામાં તમે બધું લખી શકો, દરેકની ડેફિનેશન સહિત. ઉદ્વર્તનની ડેફિનેશન, અભ્યંગની ડેફિનેશન, એનાથી શું ફાયદા થાય, એનાથી શું નુકસાન થાય, ક્યારે કરવું જોઈએ, થોડું ઘણું ડિટેલમાં બધું લખી શકો. રાત્રિચર્યામાં પણ એ રીતે, ઋતુચર્યામાં પણ એ રીતે કે કઈ ઋતુમાં કયો હાલ લેવો જોઈએ, કયો નહીં. સરળ ઋતુચર્યામાં જે છે સંશોધકનું જે છે આપ્યું છે એ વસ્તુ લખવી જોઈએ. યોગાસનમાં જે છે કયો યુગ અને કયા કયા આસન, પ્રાણાયામ ચક્ર આસનને જે છે પ્રાણાયામ, ધ્યાનને બધા કયા કયા આપેલા છે એ વિશે પણ તમે લખી શકો. ઓકે, આગળ પછી કીધું છે કે સદવૃત્તની અંદર દરેક જે સદવૃત્ત છે એ લખી શકો. ઓકે, અને રસાયણ અને વાજીકરણના પ્રયોગની અંદર રસાયણની વ્યાખ્યા લખી શકો, રસાયણથી થતા લાભ લખી શકો, વાજીકરણથી થતા લાભ લખી શકો, એની ડેફિનેશન લખી શકો, કયા કયા એક્ઝામ્પલ છે એ પણ લખી શકો. તો એટલું લખો ત્યારે તમારે 4 થી 5 પેજ થઈ જાય, એટલે 10 માર્ક્સ આરામથી મળી જાય. અને આ ક્વેશ્ચન જે છે મોસ્ટ IMP છે 10 માર્ક્સ માટે. ઓકે, ભલે આટલું જ અહીંયા આપેલું છે, પરંતુ આપણા જે છે શું કહેવાય, આપણી સ્કિલથી જે છે એને 10 માર્ક્સમાં પરિવર્તિત કરી શકીએ છીએ. અને આપણે કારણ કે અહીંયા જે મુદ્દા છે સ્વસ્થવૃત્ત છે, દિનચર્યા છે, રાત્રિચર્યા છે, ઋતુચર્યા છે, યોગ છે, સદવૃત્ત, રસાયણ, વાજીકરણ, આ બધું આયુર્વેદનું શું છે મૂળભૂત પ્રયોગો છે. તો એને આપણે વિસ્તારી શકીએ છીએ, આપણે જેટલા બનાવી શકીએ એટલા. તો જે છે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. આને જે છે જેટલો બ્રોડ તમે કરી શકો છો, જેટલું તમે વિચારી શકો છો એટલું લખીને રાખશો તમારા બુકની અંદર. બસ બીજું કંઈ નહીં. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.